બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ સાતમ, વૈકુંઠ જાત્રાની વાર્તા વિશે. એક ગામમાં પટેલ રહેતા હતા. પટેલ સાવ ભોળા. પટેલને 4 દીકરા. ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાતે ભક્તિ કરે, દાન પુણ્ય કરે, ભૂખ્યાને ભોજન આપે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યું. પ્રાતઃકાળે સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાત્રે પ્રભુ પુરુષોત્તમના ભજન કરે. પટેલની આવી શ્રદ્ધા ભક્તિ જોઈ સ્વયં પુરુષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા હતા, ભજન ગાતા હતા. ભિખારીને જોઈને પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા, પણ ભગવાન બોલ્યા કે આપો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે જા, આખો ઢગલો તારો, તારે હક એ મારે હરામ. બોલ ભાઈ, તું કહે ત્યાં પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધા. પટેલ તો પ્રભુના ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, હું તારા પર પ્રસન્ન થયો છું, માંગ, તું માંગીશ એ આપીશ. ત્યારે પટેલ બોલ્યા, હે પ્રભુ, તમારી કૃપાથી બધું જ મારી પાસે છે. બસ એક ઈચ્છા છે, સદેહે વૈકુંઠની જાત્રા કરવી છે. થાય તો પૂર્ણ કરો. પ્રભુએ પ્રસન્નતાથી પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠ લઈ ગયા. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા, પછી શિવલોક, બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી લઈ ગયા. બધા જ લોકના દર્શન કરાવ્યા. આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોડ થઈ ગઈ. બાપા ગયા ક્યાં? ચારે બાજુ પટેલને શોધવા ઘરના સભ્યોએ દોડધામ કરી મૂકી. પણ પટેલ હોય તો મળે ને. એ તો લહેરથી વૈકુંઠની જાત્રા કરતા હતા. વાટ જોતા જોતા 5 દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોશી પાસે ગયા. જોશીએ જોશ જોઈને કહ્યું કે 11 દિવસ રાહ જુઓ. બાપા પાછા ન આવે તો 12મા દિવસે 12મું કરી નાખજો. 11 દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યા. ત્યારે 12મા દિવસે છોકરા દાઢી મૂછ મુંડાવી અને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા, પિંડદાન દીધા. ત્યાં જ સડસડાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે ભૂતેય નથી અને પલિતેય નથી, જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પ્રભુ પુરુષોત્તમ પોતે જ મને લઈ ગયા હતા, પણ કોઈએ તેમની વાત માની નહીં. પટેલે બધાને બહુ સમજાવ્યા, પણ વાત લોકોના ગળે ના ઉતરે. સદેહે વળી વૈકુંઠ જવાતું હશે? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી માનવી, નહીતર ચિતાએ ચડાવી દેવા. પટેલ તો ખરા ફસાયા.
પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા? તરત પ્રભુ ગરુડ પર ચડીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયા. પટેલે પ્રભુને વિનંતી કરી, હે પ્રભુ, આ લોકો મારી વાત માનતા નથી, તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાત્રા કરાવો, નહીં તો આ બધા ભેગા મળીને મને ચિતા પર ચડાવી દેશે. ત્યારે પ્રભુ બોલ્યા, પટેલ, પુણ્યશાળી જીવને જ વૈકુંઠના દર્શન થાય, બીજાને નહીં. પરંતુ પટેલે જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે 7 બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતા કરતા લંગાર થઈ ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે વૈકુંઠમાં લાડવા મળશે? પટેલે હા પાડી તો બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા? ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું, 8 લાખ. પટેલે હાથ પહોળા કરતા જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. 7 બ્રાહ્મણો મરી ગયા, માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણોને શોધામ સંચરેલા જોઈ પટેલ રડતા રડતા પ્રભુને વિનવવા લાગ્યા કે તમે તો મારા પર બ્રહ્મ હત્યા ચડાવી. પ્રભુ, હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કરો તો જ અણજડ લઉં. ભગવાન તત્કાળ દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પટેલને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ જેઠ સુદ 7મ વૈકુંઠ જાત્રાની વાર્તા વિષયનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.